અમદાવાદમાં આંગણવાડી જે આશા બહેનો હતી, આશા બહેનો વર્કર હતા, તેઓએ વિરોધ કર્યો છે। આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોની રેલી યોજી। 22 પડતર પ્રશ્નોને આજે અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતું હોવાનો દાવો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રાજલ, જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અલગ અલગ પ્રશ્નોને લઈ રેલી યોજવામાં આવી હતી, સમગ્ર મામલે કર્મચારીઓનું શું કહેવું છે? પૃથા, અત્યારે આપ જોઈ શકો છો જે આંગણવાડી તેમજ આશા વર્કર બહેનો છે તે આ વિશાળ રેલીમાં જોડાઈ છે। ખાસ કરીને 22 જેટલા પડતર પ્રશ્નો બજેટમાં સમાવેશની માંગ સાથે આ તમામ લોકો છે તે અત્યારે આ રેલીમાં જોડાયા છે। બેન, કઈ મુખ્ય માંગો છે? આજે રેલીમાં કેટલી બહેનો જોડાઈ છે? રેલીમાં ઓછામાં ઓછી 5 થી 8 હજાર બહેનો 27 જિલ્લામાંથી આવી છે અને નામદાર કોર્ટે જે હુકમ જાહેર કર્યો છે કે આંગણવાડી વર્કર અને હેલ્પરને ત્રીજા ચોથા કર્મચારી ગણવા, એ અમારી પહેલી માંગણી છે। ત્યારબાદ ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને બેઠી છે અમારા ફોનની, તો એ પણ અમને આપતી નથી। એ બે અમારી મુખ્ય માંગણીઓ છે। તો આપ જોઈ શકો છો અહીંયા આગળ તમામ જે આશા વર્કર તેમજ અહીંયા આંગણવાડી જે મહિલાઓ છે હાથમાં બેનર લઈને નીકળ્યા છે। બેન, મોટી સંખ્યામાં લોકો આપ નીકળ્યા છો, ખાસ કરીને હવે બજેટ પણ આવી રહ્યું છે। કયા 22 પ્રશ્નો છે જેની માંગ કરવામાં? 22 પ્રશ્નમાં પહેલો તો પ્રશ્ન અમારો કાયમીનો છે। બીજો પ્રશ્ન અમારો છે જે માનદ વેતન આપે છે, અત્યારે સરકારે અમને કાયમી નથી કર્યા, પણ માનદ વેતન આપે છે એમાંથી લઘુત્તમ વેતન આપે। અત્યારે 10,000 પગાર છે, એમાંથી 26,000 પગાર કરે અને કુપોષણ બાળકોને ઘટાડવા માટેનું જે એને રેશિયો નક્કી કર્યો છે, કુપોષણનો રેશિયો નક્કી કર્યો છે 50 પૈસા, 5 પૈસા, 10 પૈસા, 40 પૈસા, 19 પૈસા, જેમ અમારા અરુણભાઈ મહેતા બોલી ગયા, એ બધા એવા મોબાઈલનું કામ છે, પછી પોષણ ટેકરનું કામ છે, ત્યાર પછી અત્યારે KYCનું કામ છે, ત્યાર પછી જ્યારે ઓડની અંદર MMYનું કામ છે। એટલા તો અમારા પ્રશ્ન છે જ। એ પ્રશ્નથી અમે એટલા કંટાળી ગયા છે કે જે આ પ્રશ્નનું નિરાકરણ લે। જો સરકારને અમારી પાસેથી કામ કરાવવું હોય તો સરકાર અમને પૂરતો પગાર આપે। તમામ લોકો કહી રહ્યા છે કે જો સરકાર અમારી પાસે કામ કરાવવું હોય તો સરકાર તેમને પૂરો પગાર આપે, કારણ કે જે લઘુત્તમ વેતન આપવામાં આવે છે તે પૂરતું નથી। બેન, ખાસ કરીને અલગ અલગ માંગો સાથે આ રેલીમાં બધી મહિલાઓ જોડાયા છે। હા, આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનો જોડાયેલી છે મોટી સંખ્યામાં। પૂરા ગુજરાતની બહેનો છે, બધા જિલ્લાની બહેનો છે ગુજરાત। આપ જોઈ રહ્યા છો પૃથા, સમગ્ર ગુજરાતમાંથી અહીંયા આગળ જે આશા વર્કર તેમજ આંગણવાડી જે બહેનો છે તે લોકો અહીંયા આગળ જોડાયા છે। ખાસ કરીને 60 કરોડની જે ગ્રાન્ટ હતી સ્માર્ટફોન માટે ફાળવવામાં આવી હતી, તેમ છતાં પણ આ તમામ મહિલાઓને જે સ્માર્ટફોન નથી મળ્યા અને એ સિવાય પણ લઘુત્તમ વેતનની પણ અહીંયા આગળ માંગ કરવામાં આવી છે। એટલે કે એવા અનેક પડતર પ્રશ્નો છે તેની માંગ સાથે આજે આ તમામ મહિલાઓ છે તે આ વિશાળ રેલીમાં જોડાઈ છે। પૃથા, જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આંગણવાડી જે બહેનો હતી તેઓ વિરોધ કરી રહી છે, અલગ અલગ 22 પડતર પ્રશ્નો અને પ્રશ્નો ન ઉકેલાતા આજે તેઓ રેલી યોજી હતી। વિશાળ સંખ્યામાં, મોટી સંખ્યામાં બહેનો રાજ્યભરમાંથી જોડાઈ હતી, હાથમાં પોસ્ટર લઈ તેઓએ વિરોધ કર્યો।